બેન દીકરી વિશે કોઈ હળવું હળવું બોલી જાય, પાલવ સુધી વાત પહોંચી જાય અને ઘર વાંખીને આપણે બંગડી પહેરીને બેહી રવી તો એ આ કોળી ઠાકોર સમાજ નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપવો ને એ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. જો સમસ્ત કોળી ઠાકોર અને અમારી જ્ઞાનીબેન સિંહણની જો માફી નહીં માગે તો આવનારા 10 દિવસની અંદર આખા ગુજરાતની અંદર મોટું આંદોલન શરૂ થશે અને ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનનું આયોજન કરવામાં આવશે. પરંતુ માફી તો અમે મગાઈને જ રજૂ. આ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ ગુંડાઓ હર હંમેશ નારી સન્માનની, નારી સશક્તિકરણની, નારી સુરક્ષાની વાતો કરતા હોય છે. તો ખરેખર જેનો પ્રદેશ અધ્યક્ષ એટલે કે આ જગદીશ વિશ્વકર્મા એને જ નારીનું સન્માન કરતા નથી આવડતું કે માત્ર અમારી જ્ઞાનીબેન ઠાકોરની એક માફી માગી લો, અમે તમને માફ કરી દઈશું. પરંતુ આ નિર્લજ્જ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ કેવો હરામી કહેવાય કે માત્ર એક માફી માંગતા પણ અચકાય છે. શું એને ઠાકોરોના કે કોળીના મતની જરૂર નથી? અમારી બનાસની બેન સિંહણ માટે અમારા જો માથા આપવા પડે ને તો અમે પણ આપવા તૈયાર છીએ. એટલે ટૂંકમાં હું હર્ષંઘવીને કહીશ કે સુરતની અંદર તમે જે વાણી વિલાસ કર્યો હતો, જે પ્રવચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગે, કોઈ પણ સમયે, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડે મને માત્ર કોલ કરજો, એનો રિપોર્ટ હું તમને 1 કલાકની અંદર આપીશ. ભારત દેશ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા લુખ્ખાઓથી નહીં. ભારતીય જનતા પાર્ટી ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતી હોય, ભલે 5 રાજ્યો પૈકી 3 રાજ્યોમાં જીતી હોય, પણ ગુજરાતમાં લાગે છે જ્ઞાનીબેન ઠાકોર ઉપર જગદીશ વિશ્વકર્માએ કરેલા જે ટિપ્પણી છે તેને હવે ભારે પડી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે મહિલા આગેવાનો, કોંગ્રેસ અને જે ઠાકોર આગેવાનો છે તે તમામ લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે, જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરી રહ્યા છે. તો એ માફી માંગવાની માંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી ભાજપ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવી રહ્યું નથી અને એટલા માટે વિરોધ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઠાકોર આગેવાનો હવે કેવી રીતે ભાજપની ચીમકી આપી રહ્યા છે અને જો માફી માંગવામાં નહીં આવે તો ઠેર ઠેર પુતળા દહનની ચીમકી પણ આપી રહ્યા છે. પરંતુ આ સત્તાના નશામાં ભાન ભૂલેલ જગદીશ વિશ્વકર્મા એટલો તો સત્તાની અંદર મસ્ત બન્યો છે. આ કોણ હ ઘુસાભાઈ ભાદરકા મિત્ર? ઘડીક રાત તને હું હમણાં ને જવાબ આલો. તું જે ગાળ્યું લખો હો ને ઘડીક રાત હું તને જવાબ આલી દઉં, બરોબર? તારી બેનની આવડી કોઈક વાત કરી હોય તો તું અત્યારે જે આ ગાળ લખો એ લખી શકત? હે લુખ્ખા? તો તું આ ગાળ ના બોલત. આજે અમારી બેનનો વારો છે, કાલે તારી પણ બેન દીકરી વિશે બોલશે, તાણે તું આવડી ગાળું લખીશ ને તો હે લુખ્ખા? જવાબ આલજે લુખ્ખા તું મને. તારો પછી હું લાઈવમાં જ વારો લઉં, બરોબર? એટલે તું પહેલાં મને જવાબ આલ, પછી તારો વારો લઉં. ખરેખર ખૂબ જ આઘાતજનક આ વાત કહેવાય અને એના અપમાન સામે આપણે ચૂપ રહેવું એ આપણી સંસ્કૃતિ નથી. કારણ કે આપણા સમાજની બેન દીકરી વિશે કોઈ હળવું હળવું બોલી જાય, પાલવ સુધી વાત પહોંચી જાય અને ઘર વાંખીને આપણે બંગડી પહેરીને બેહી રવી તો એ આ કોળી ઠાકોર સમાજ નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપવો ને એ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. ત્યારે અમે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિરંગામની અંદર આવેદનપત્ર આપ્યું છે અને ત્યારે અમે અધિકારીઓને પણ કીધું છે કે આગામી 10 દિવસની અંદર જગદીશ વિશ્વકર્મા
જો સમસ્ત કોળી ઠાકોર અને અમારી જ્ઞાનીબેન સિંહણની જો માફી નહીં માગે તો આવનારા 10 દિવસની અંદર આખા ગુજરાતની અંદર મોટું આંદોલન શરૂ થશે અને ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનનું આયોજન કરવામાં આવશે. પરંતુ માફી તો અમે મગાઈને જ રહીશું. જો કોઈ આમ જનતા આમ વ્યક્તિએ કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ આ અભદ્ર ટિપ્પણી કરી હોય, આ અભદ્ર વર્તન કર્યું હોય તો ખરેખર આ જગદીશ વિશ્વકર્મા અત્યારે શું કહેતો હોય ખબર છે તમને? ફલાણા ઢોંકડા વ્યક્તિએ તો માફી માગવી પડશે. આ ગુજરાતની જનતા એની માફીની રાહ જોઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, તો અકલમઠા અમે અત્યારે તારી માફીની રાહ જોઈ રહ્યા છીએ. તું માફી નહીં માગ ને એટલે અમે તારી હાલત શું કરશું એનો જવાબદાર તું પોતે હશો, બીજો કોઈ જવાબદાર નહીં હોય. અને ખરેખર આજે જ્યારે આ ઘટનાના વિરોધમાં સમસ્ત સૌરાષ્ટ્રના કોળી ઠાકોરે આ આવેદનપત્ર આપ્યું છે ને, ત્યારે હવે વારો ઉત્તર ગુજરાતના ઠાકોરોનો છે, મારા ક્ષત્રિય સિંહનો, મારા બંધુઓનો, વેલનાથને પૂજનારા મારા ક્ષત્રિય એટલે સિંહ, સુરવીર, જેની તલવારબાજી, જેની પટ્ટાબાજીની આખા ભારતભરમાં, આખા ગુજરાતભરમાં ચર્ચા થાય છે, એવા મારા સુરવીર ક્ષત્રિય ઠાકોર વીર ભાથીજીને પૂજનારા, અને હવે એમનો વારો છે. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ ઠાકોરોને હું પિન્ટુ કોળી બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી ભૂલી માત્ર ને માત્ર એક સમાજની દીકરી, એક સમાજની બેન, એક સમાજની વાલસોઈ દીકરી, જેના પાલવ સુધીની વાત આ ભારતીય જનતા પાર્ટીના ગુંડા એવા જગદીશ વિશ્વકર્માએ પહોંચાડી છે. તો સૌ સાથે મળી અને આવતીકાલે મંગળવારના રોજ સમય સવારે 11 વાગ્યાની આજુબાજુ છે, તો સૌ પોતાનો કલાક 1.5 કલાકનો સમય ફાળવી અને પોતાની ફરજ, પોતાનો હક, પોતાનો અધિકાર અને જે પોતાની લાગણી સમાજ પ્રત્યેની હોય એ દેખાડવા માટે સૌ વાલા ભાઈઓ, ઠાકોર સમાજના સિંહો અને જેને વીર ભાથીજીને પૂજનારા એવા ઠાકોર સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે આવતીકાલે થરાદની અંદર જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ જે આવેદનપત્ર આપવાનું છે, તો દરેક ઠાકોર સમાજ અને સર્વે સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી અને આપણી બનાસની બેન અને આપણી સિંહણ એવા જ્ઞાનીબેન ઠાકોરને સમર્થન આપીએ અને આ સત્તાના નશામાં ભાન ભૂલી ગયેલા ભારતીય જનતા પાર્ટીના ગુંડા જગદીશ વિશ્વકર્માને આપણે પાઠ ભણાવીએ. તો આવતીકાલે થરાદની અંદર આપણે સમયસર દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે હાજર રહેવું. આજે અમારી બનાસની બેન છે, કાલે કોઈ બીજા સમાજની દીકરી હશે, પરમ દિવસે કોઈ ત્રીજા સમાજની દીકરી હશે. તો આ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ, ગુંડાઓ હર હંમેશ નારી સન્માનની, નારી સશક્તિકરણની, નારી સુરક્ષાની વાતો કરતા હોય છે. તો ખરેખર જેનો પ્રદેશ અધ્યક્ષ એટલે કે આ જગદીશ વિશ્વકર્મા, એને જ નારીનું સન્માન કરતા નથી આવડતું, તો ખરેખર આ બીજાને શું નારીનું સન્માન કરતા શીખવાડશે? તમે જ વિચાર કરો. ઓલું કહેવત છે ને કે જેનું મૂળ થરદ મજબૂત ના હોય તો એના ડાળા પાંખડાનો શું ઓલું. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને જ બેન દીકરીની ઇજ્જત કરતા ના આવડતું હોય તો બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા શું ઇજ્જત કરતા હશે? એટલે આ લુખ્ખાઓને આપણે પાઠ ભણાવવો જ પડશે. ગુજરાતની અંદર
2.5 કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ મારો ક્ષત્રિય ઠાકોર અને કોળી સમાજ છે. અને આજે એ જ સમાજની દીકરીના પાલવ સુધીની વાત આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી છે. તો ખરેખર આ કેટલી હદ સુધી આ ખોટી વસ્તુ કહેવાય. એટલે એક વિચાર કરો કે આપણે કેટલું સહન કરશું. ધારવી તો આપણો સીએમ આપણે બેસાડી શકીએ, આપણો પીએમ આપણો બેસાડી શકીએ, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આપણી બેન દીકરીના પાલો સુધી પહોંચી જાય છે. ખરેખર તો પહેલાં આવા લુખ્ખાઓને આપણે સરખા કરવા પડશે, આવા ગુંડાઓને આપણે હરખા કરવા પડશે, ત્યારે આપણે આપણી રક્ષા કરી શકશું, આપણે આપણા હક અધિકારની વાતો કરી શકશું. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે. ઓબીસીની અંદર સૌથી વધારે વસ્તી આપણી, અને એમ છતાં આપણે ભિખારી બનીને જેમ ભીખ માગતા હોય ને ન્યાય માટેની, એક માત્ર માફી મગાવવાની છે, માત્ર માફી. એની અંદર આપણે આજે 5 દિવસથી સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉભા રોડે ચડ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જુઓ તમે. એક માત્ર ને માત્ર માફી મગાવવા માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ 2.5 કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતો સમાજ ઉભા રોડે દોડ્યો છે કે માત્ર અમારી જ્ઞાનીબેન ઠાકોરની એક માફી માગી લો, અમે તમને માફ કરી દઈશું. પરંતુ આ નિર્લજ્જ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ કેવો હરામી કહેવાય કે માત્ર એક માફી માંગતા પણ અચકાય છે. શું એને ઠાકોરોના કે કોળીના મતની જરૂર નથી? શું એને બેન દીકરીની ઇજ્જત કરતા આવડતું નથી? ના, એને ઇજ્જત કરતા આવડતું હોત ને તો જ્ઞાનીબેનના પાલવની એ વાત ના કરે. ખરેખર ખૂબ દુઃખની ઘટના છે. અને એટલે જ હું કહું છું કે જગ્યાએ જગ્યાએ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તમામ તાલુકાની અંદર આ જગદીશ વિશ્વકર્માના વિરોધમાં આવેદનપત્ર આપી અને 10 દિવસની આપણે મુદત આપવી જોઈએ. અને જો 10 દિવસની અંદર માફી નહીં માગે તો આવનારા સમયની અંદર અમે જગ્યાએ જગ્યાએ દરેક તાલુકે પૂતળા દહનનું પણ આયોજન કરશું. મિત્રો, અમે કોઈ પોલીસના વિરોધી નથી, અમને કોઈ પોલીસ તંત્રના વિરોધી નથી, અમે કોઈ કાયદાના કે ભક્ષક નથી, કોઈ કાયદાના રાક્ષસ નથી. કાયદો અમને સપોર્ટ કરે, અમે કાયદાકીયને સપોર્ટ કરશું, પરંતુ ગાંધીજી જ્યાં માર્ગે અમે આંદોલન પણ કરશું. અમારી બનાસની બેન સિંહણ માટે અમારા જો માથા આપવા પડે ને તો અમે પણ આપવા તૈયાર છીએ. અમે ક્યારે પાછા પડ્યા નથી. અમે વીર માન ધાતાના વંશજ છીએ, વીર વેલનાથના વંશજ છીએ, ભાથીજીને પૂજનારા છીએ, માન ધાતાને પૂજનારા છીએ. અમે કાલે પણ કોઈના બાપથી બીકતા નતા અને આજે પણ અમે કોઈના બાપથી બીકતા નથી. બસ અમારી માત્ર એક જ માંગ કે આ જગદીશ વિશ્વકર્મા અમારી બનાસની બેનની માફી માગે. પરંતુ ખરેખર જો આ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને સમસ્ત કોળી ઠાકોરની જરૂર હોય તો ટૂંક સમયની અંદર માફી માગે, અન્યથા ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે વિશ્વકર્માના પૂતળા દહનની આ ભારતીય જનતા પાર્ટી તૈયાર રાખે. ત્યારે અમે એમ નહીં કહીએ કે અમે કોઈ પોલીસ તંત્રનો વિરોધ કરશું, કાયદામાં રહીશું, ફલાણું રહીશું, કારણ કે અમે તમને ચીમકી આપી દીધી છે. શું કરવું શું ના કરવું એ તમારી જવાબદારી છે. બાકી જેટલું સહન અમારા વડીલોએ, આગેવાનોએ, જે અમારા ગઈડિયાએ કર્યું છે ને એ અમે આ સહન કરનારા નથી. હવે સમાજ જાગૃત છે, યુવાનોના હાથમાં છે અને યુવાનો ઈટનો જવાબ પણ પથ્થરથી આપવા માટે બંધાયેલા છે ને તૈયાર છે. જ્યારે સમાજ સાથે અન્યાય, અત્યાચાર કે કોઈ પણ બેન દીકરીની વાત આવશે ને તો આ સમાજના યુવાનો, સમાજના આગેવાનો, સમાજના વડીલો હર હંમેશ સમાજ સાથે અડીખમ ઊભા છે અને એના માટે માથા દેવા પડશે ને તો માથા દેવા પણ આ સમાજના યુવાનો તૈયાર છે. એટલે કોઈના બાપની એમને બીક નથી. કોઈ એમ સમજતું હોય કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો, નકર જેલ ભેગા કરશું, તો એ સપના ભૂલી જજો. અમે જિંદગીની અંદર ખોટું કર્યું નથી અને ખોટું કરવાના નથી. ખોટું કર્યું હોય ને એને ડર હોય
બાકી અમે પાતીજીને પૂજનારા, માન ધાતાને પૂજનારા, અમે કોઈનું ખોટું કાર્ય કર્યું નથી અને કરવાના નથી, અને જેલમાં જતા અમે બીકતા પણ નથી. અમારો વાંક હોય ને તો અમે 5 મહિના 5 વર્ષ જેલમાં રહેવા માટે પણ તૈયાર હોઈએ છીએ, પણ કોઈ અમારી બહેન દીકરી વિશે ભદ્ર ટિપ્પણી કરી જાય ને એ અમને ક્યારેય બિલકુલ પસંદ હતું નહીં અને છે નહીં અને રહેવાનું પણ નથી. એટલે ટૂંકમાં હું હર્ષ સંઘવીને કહીશ કે સુરતની અંદર તમે જે વાણી વિલાસ કર્યો હતો, જે પ્રવચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડે મને માત્ર કોલ કરજો, એનો રિપોર્ટ હું તમને 1 કલાકની અંદર આપીશ. જો રિપોર્ટ ના આલું ને તો મારો જાહેરમાં કાંસલો પકડજો. આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ તમારી પાસે એનો હિસાબ માગે છે કે અમારી દીકરી વિશે આ જગદીશ વિશ્વકર્મા મન ફાવે એવું બોલી જાય અને તમે શાંતિથી સાંભળી રહ્યો છો. આજે અમારી દીકરી છે, કાલે તમારી દીકરી, પરમ દિવસે કોઈ બીજાની દીકરી હશે. એટલે શું ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને એવી છૂટી આલેલી છે કે તમને મન ફાવે એમ બોલવાનું, વાણી વિલાસ કરવાની છૂટી તમને કોઈ નહીં કરે? ભારતીય જનતા પાર્ટીમાં બેઠા એટલે તમને મન ફાવે એમ કરવાનું, એવી તમને કોને પરમિશન આપી? ભારત દેશ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા લુખાઓથી નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર રાજા બનવા માટે આપ્યો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ અત્યારે આ કોળી ઠાકોરને જો ગુલામ બનાવવા માંગતા હોય ને એ દિશામાં ખરેખર કામ કરી રહ્યા છે. એટલે ખરેખર સમસ્ત કોળી ઠાકોર સમાજને અત્યારે જાગૃત બનવાની જરૂર છે. આજે જ્ઞાનીબેનની વાત છે, કાલે કોઈ બીજી બેનની વાત આવશે, અને હું તો માત્ર કોળી ઠાકોરની નહીં પણ 18 આલમની વાત કરું છું, 18 વરણની વાત કરું છું કે આવો સૌ સાથે મળી અને એક દીકરીના ન્યાય માટેનું આહવાન કરીએ. ટૂંક સમય પહેલા ક્ષત્રિય સમાજ મેદાનમાં આવેલો હતો, આપણે સૌ જાણીએ છીએ. શું કામ? તો કે પરસોત્તમ રૂપાલાએ એમની પણ વાણી વિલાસ કર્યો હતો. એમની માંગણી માત્ર એક હતી કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ ના આપશો સાંસદ સભ્યની, પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એટલા બધા સત્તામાં મસ્ત છે ને કે લોકો જેનો વિરોધ કરતા હોય ને એને જ ટિકિટ આપી રહ્યા છે. એટલે ખરેખર જોઈ વિચારી સમજી અને આપણે અત્યારે આનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. એટલે જ્યાં સુધી આપણે આપણી રીતે જાગૃત નહીં બનીએ ને ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના લોકો આપણને ગુલામ સમજી રહ્યા છે. અને ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે પોલીસ તંત્ર એમનું છે, એટલે અવારનવાર પોલીસ તંત્રને આગળ કરી અને આમ લોકોને ધમકાવવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કરી રહ્યા છે. ખરેખર મિત્રો, કાલે મેં 2 દિવસથી પોસ્ટ મૂકી કે વિરંગામની અંદર જગદીશ વિશ્વકર્માનું પુતળા દહન થશે. તમે વિચાર કરો, રાત્રે 3 વાગ્યા સુધી મારા ઘરે પોલીસના આટા ફેરા રહ્યા. તો હું તો કાલ બહાર હતો. તમે વિચાર તો કરો, આ ભારતીય જનતા પાર્ટીને શેનો આટલો બધો ડર છે? જબ ભારતીય જનતા પાર્ટી ડરતી है पुलिस को आगे करती है. તમારામાં તાકાત હોય તમે આગળ આવો ને, પોલીસને શું કામ કરો? એ કાયદાના રક્ષક છે, એની ઉપર આમ જનતાને વિશ્વાસ હોય કે જ્યારે ખાખી વર્દી પહેરીને કોઈ પણ વ્યક્તિ અમારી પાસે કોઈ પોલીસ અધિકારી ઊભો છે ને તો એ અમારું ક્યારેય ખોટું નહીં કરે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ એ ખાખીનો વિશ્વાસ પણ આમ જનતાનો તોડી નાખ્યો છે. અત્યારે ખાખી જ્યારે આમ જનતા જોવે ને ત્યારે એમને ડર લાગે છે કે અમને પકડી અને જેલમાં પૂરી દેશે, અમને ધોકાવશે. આ ભારતીય જનતા પાર્ટીએ મેકલેલા હશે. તમે વિચાર તો કરો, આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કેટલી છે. જે રીતે ઠાકોર ક્ષત્રિય આગેવાનો આનો વિરોધ કરી રહ્યા છે, જગદીશ ઠાકોરની માફીની માંગ કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.